નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ગુર્જરી જ્ઞાન ગંગા. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 25ના 4 પાઠ બનાવ્યા. એની અંદર સ્વાધ્યાય સોલ્યુશન સાથે આપણે વિડીયો મૂકેલ છે. ના જોયા હોય તો જોઈ લેજો. આજે આપણે 26મું ચેપ્ટર રાષ્ટ્રીય ભક્તિની સંજીવની, જે ધોરણ 10ની અંદર નવા એડ થયેલા 2 ચેપ્ટરમાંથી એક ચેપ્ટર છે. હવે પહેલા આપણે શીર્ષક સમજૂતી લઈશું મિત્રો. રાષ્ટ્રીય ભક્તિની સંજીવની. રાષ્ટ્રભક્તિ એટલે આપણને ખબર હશે કે રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ, પણ સંજીવની એટલે કે એક જાતની જડીબુટ્ટી જે હનુમાન દાદા લક્ષ્મણજી માટે લાવ્યા હતા. સંજીવની એટલે કે જડીબુટ્ટી. અહીંયા કહેવામાં આવી છે રાષ્ટ્રભક્તિની સંજીવની એટલે કે રાષ્ટ્રભક્તિની ઔષધિ જડીબુટ્ટી કઈ છે એ વસ્તુનું લેસન અહીંયા આપણને આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ જોઈશું. એની અંદર દરેક મહાન વ્યક્તિઓને, રાષ્ટ્રભક્ત પ્રેમીઓની વાત કરવામાં આવી છે. બધાનો આપણને એક જ સાર જોવા મળે છે કે બધાએ ગીતા, શ્રીમદ ભાગવત ગીતાની અંદરથી પ્રેરણા લઈ અને પોતાના જીવનનો માર્ગ આગળ વધારેલો છે. આજે આપણે લેસનની શરૂઆત કરીશું. શ્રીમદ ભાગવત ગીતા મનુષ્યને પ્રબોધન કરતો સાર ગ્રંથ છે. જે માતૃભૂમિ કાજે પ્રાણાર્પણ કરનાર, પ્રાણાર્પણ એટલે કે પ્રાણ અર્પણ કરનાર, શહીદ વીરો માટે પ્રેરક, પ્રેરક એટલે કે પ્રેરણા આપનાર અને પ્રોત્સાહક છે. સાહસ, શૌર્ય, શૌર્ય એટલે સુરવીરતા, વીરતા, ધૈર્ય, ધૈર્ય એટલે કે ધીરજ અને બલિદાનની ભાવનાનો આવિર્ભાવ અને સિંચન કરનાર ગ્રંથ છે દેશભક્ત લાલ બાલ પાલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ્યું છે કે લાલ બાલ પાલ. લાલ એટલે કે લાલા લજપતરાય, બાલ એટલે કે લોકમાન્ય બાલ ગંગાધર ટિળક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ. સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વગેરે સ્વાતંત્ર્ય વીરોના જીવનમાં ગીતાએ કઈ રીતે મનોબળ પૂરું પાડ્યું છે તેની લાક્ષણિક ઢબ એટલે કે રીતે આ પ્રેરક નિબંધમાં સદ્રષ્ટાંત રજૂ કરી છે. સદ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આપણને આ પેરેગ્રાફમાં એવું કહે છે કે આપણા જે દેશભક્ત છે, લાલા લજપતરાય, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, આ બધા જ સ્વતંત્ર વીરોના જીવનમાં શ્રીમદ ભાગવત ગીતાએ એ લોકોને કઈ રીતે મનોબળ પૂરું પાડ્યું છે એનું અહીંયા આપણને ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલ છે. ભારતીય સંસ્કૃતિની વિરલ ધરોહર શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય અને 700 શ્લોકથી સુગ્રંથિત છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણને ખબર જ હશે, કારણ કે શ્રીમદ ભાગવદ્ ગીતા એ આપણું ધાર્મિક પુસ્તક છે. એટલે આપણને ખબર હશે કે એની અંદર 18 અધ્યાય અને 700 શ્લોકથી સુગ્રંથિત ગ્રંથ છે. ગીતાનું પરમ લક્ષ્ય માનવ કલ્યાણનું કલ્યાણ છે. જો શું કહે છે ગીતાનું પરમ લક્ષ્ય. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યની અંદર પણ પ્રશ્ન બની શકે છે કે ભાઈ ગીતાનું પરમ લક્ષ્ય શું હતું? તો ગીતાનું પરમ લક્ષ્ય માનવ માત્રનું કલ્યાણ છે, નહીં કે ધર્મ કે જાતિ. બધા સમગ્ર માનવ જાતિનું કલ્યાણ એ એનું પરમ લક્ષ્ય છે, જે કેવળ કોઈ વિશેષ ધર્મ, જાતિ કે વ્યક્તિ માટે નથી, પરંતુ માનવ ધર્મ માટે ઉપકારી છે. એટલે કે કોઈ વિશેષ ધર્મ, વ્યક્તિ એના માટે નથી, પરંતુ સમગ્ર માનવ જાતિ માટે તે ઉપકારી છે. કોઈ પણ દેશ, સંપ્રદાય એટલે કે ધર્મનો પંથ, સમુદાય એટલે કે સમૂહ, જાતિ કે વર્ણની વ્યક્તિને કેમ ના હોય, જો એ ગીતાનું થોડું ઘણું પણ અનુસરણ કરે તો તેનું જીવન સાર્થક બની જાય છે. અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ પણ જાતિનો લોકો હોય, કોઈ પણ દેશનો ધર્મનો પંથ હોય, કોઈ પણ સમુદાય હોય, પણ જાતિ, ધર્મ, કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ જો ગીતાનું અનુસરણ કરશે તો એનું જીવન સાર્થક બની જાય છે. આ બાબતની પુષ્ટિ યાની કે સમર્થન કરતા શહીદ વીરોની હારમાળા ભારતના ભવ્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે વર્ણિત છે. સદીઓથી ભારત ભૂમિની પ્રજા ગીતાના જ્ઞાનથી ઓતપ્રોત થતી આવી છે. આપણને ખબર છે કે સદીઓથી ભારતની ભૂમિ છે એ આપણા ગીતાના જ્ઞાનની, કારણ કે શ્રીમદ ભાગવત ગીતા એ આપણું ધાર્મિક પુસ્તક છે અને એના જ્ઞાનથી આપણે એના ઓતપ્રોત છીએ. ભારતીય સંસ્કૃતિના ખોળામાં આળોટેલા વીર, વીરાંગનાઓ અને મહાપુરુષોએ સંસ્કૃતિને અથાંગ પ્રયત્નો વડે સુરક્ષિત
અને સંવર્ધિત કરી રહેલી છે. સંવર્ધિત એટલે કે વધારેલી છે. ભારતના ભવ્ય ઇતિહાસના આપણે સાક્ષી છીએ કે સમયે સમયે ભારત પર અનેક વિદેશી પ્રજાના આક્રમણો થયા. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં આપણે જો SS મેમાં ભણતા હોય તો એમને ખબર હશે તમને કે ભારત ઉપર કેટલા વિદેશી પ્રજાના આક્રમણો થયેલા છે. પણ આપણે સંસ્કૃતિને સાચવીને અડગ ઊભા રહી વિશ્વ માંગલ્યની એટલે કે વિશ્વ કલ્યાણની ભાવનાવાળી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. એટલે કે છતાં પણ આટલા આક્રમણો થયા છતાં પણ આપણે આપણી સંસ્કૃતિને અડગ એટલે કે વિશ્વ કલ્યાણની ભાવનાવાળી સંસ્કૃતિને આજે પણ જીવંત રાખી છે. તેનું એક મજબૂત કારણ એ છે કે ભારત દેશને સુરક્ષિત, અખંડિત અને સ્વતંત્ર બનાવવામાં અનેક મહાપુરુષોએ વિશ્વ માંગલ્યની ભાવનાથી સભર એવા ગીતા જ્ઞાનનું અવલંબન લીધું છે એટલે કે આધાર લીધો છે. દરેક મહાન પુરુષોએ વિશ્વ કલ્યાણની ભાવના માટે શું કર્યું છે? એમને ગીતાનો સહારો લીધો છે, ગીતાનો આધાર લીધો છે. ગીતાના જ્ઞાન સાગરમાં ડૂબકી મારીને પોતાની વૈયક્તિક ભાવનાને ગીતાના રંગે રંગીને રાષ્ટ્ર ભાવનામાં પરિવર્તિત કરી છે. જે આપણે રાષ્ટ્રભક્તિ કહીએ ને કે જે મહાન વ્યક્તિઓ છે જેને દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ નિભાવી છે એ બધા જ મહાન વ્યક્તિઓએ ગીતાના જ્ઞાન સાગરમાં ડૂબકી મારી છે અને પોતાની વૈયક્તિક જે ભાવનાઓ છે એના ગીતાના રંગે રંગીને રાષ્ટ્ર ભાવનામાં પરિવર્તિત કરી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી ત્યારે તેઓને ગીતા જ્ઞાનના બળે હસ્તે મુખે શહીદી વહોરી લીધી. જુઓ મિત્રો, અહીંયા શું કહે છે? સ્વાતંત્ર્ય સંગ્રામના જે વીરો હતા જે એમને ફાંસીની સજા આપવામાં આવી ત્યારે પણ એમને હસતા મોઢે આ શહીદી વહોરી લીધી. કેમ? કારણ કે એમની પાસે ગીતાનું જ્ઞાન હતું. ગીતાનું શું જ્ઞાન હતું? ગીતાનું જ્ઞાન હતું કે આત્મા અમર છે. એમને ગીતાનું જ્ઞાન લીધું એટલા માટે એમને શહીદ થવાનું હતું, છતાં પણ હસતા મુખે શહીદ થયા. ગીતાના આ શ્લોકમાં આત્મબળ પૂરું પાડે છે. ય એન વેતિ હંતારમ યશ્વજેન મયંતે હતમ ઉભો તો ન વિજાનીતો નાય હંતી ન હયંતે. અર્થાત જે આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંનેને જાણતા નથી, કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈ દ્વારા હણાતો. એટલે કે અહીંયા એવું કહે છે કે આત્મા તો અમર છે, તે ક્યારેય મરતો નથી કે એને મરાતો નથી. એટલા માટે બીજા શ્લોકમાં પણ કીધું છે નૈન છિદંતી સત્રાણી નૈનમ દહંતી પાવકઃ ન ચેનમ કલેદયંત્યાયો ન શોષ્યંતી મારુત. અર્થાત આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ઓગાળી શકતું નથી અને પવન એને સૂકવી શકતો નથી. એટલે કે આત્મા છે એને કોઈ વસ્તુની અસર થતી નથી. આત્મા અમર છે, એને ક્યારે મરાતો નથી કે મારી શકાય નહીં. ગીતા જ્ઞાનને આત્મસાત કરનાર વીરો, જો ગીતા જ્ઞાનને આત્મસાત કર્યું એટલે કે ગ્રહણ કર્યું એ વીરો ભારત માતા કી જયના બુલંદ નારા સાથે, ભારત માતા કી જયના બુલંદ એટલે કે જોરથી નારા સાથે માભોપ કાજે શહીદ થયા. એક ફાંસી ચડે તો તે જ વસાહતમાંથી બીજા અનેક બહાદુરો ઊભા થતા હતા. જુઓ, જે એમની સ્વતંત્ર સંગ્રામની આખી સેના હતી એની અંદરથી જો એક ફાંસીએ ચડે ને તો એની વસાહત એટલે કે એની લાઈનમાંથી બીજા અનેક બહાદુરો ઊભા થઈ જતા હતા. એ ગભરાતા નહોતા કે આને ફાંસી મળી એટલે મને પણ ફાંસી મળશે, પણ એ બીજા અનેક, એકને ફાંસી મળે તો બીજા અનેક બહાદુરો ઊભા થઈ જતા હતા. કેમ? કારણ કે એમની પાસે ગીતાનો આધાર હતો, એટલે કે ગીતા જ્ઞાનનો આધાર હતો. આવા એક બહાદુર ખુદીરામ બોઝ 3 ડિસેમ્બર 1889 પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં જન્મ્યા હતા. તેમને ગીતાનો આશ્રય લઈ એટલે કે જુઓ શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો આશ્રય લઈ દેશભક્તિના ગીતો ગાતા ગાતા આઝાદીની લડતમાં માત્ર 19 વર્ષની વયે પોતાના પ્રાણની આહુતિ આપી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કેટલી નાની ઉંમર છે, 19 વર્ષની ઉંમર. 19 વર્ષની ઉંમરે અહીંયા બહાદુર ખુદીરામ બોઝે પોતાની હસતા મોઢે પોતાની આહુતિ, પ્રાણની આહુતિ આપી દીધી. કેમ? આ બધાનું કારણ એક જ છે કે એમની પાસે ગીતા જ્ઞાન, ગીતાનો સહારો છે. બગબગ આંદોલનમાં આગળ રહીને ભાગ લેનાર ખુદીરામ બોઝને
જ્યારે મુઝફ્ફરપુરની જેલમાં ઈસવીસન 1908માં ફાંસી મળી હતી ત્યારે તેમના હાથમાં હતી શ્રીમદ ભાગવત ગીતા. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફાંસી મળીને ત્યારે પણ તેના હાથમાં શું હતું? શ્રીમદ ભગવત ગીતા. આ મહાગ્રંથમાં નિરૂપિત આત્માની અમરતાને તેમણે આત્મસાત કરી હતી. આત્મસાત એટલે કે એકરૂપ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે. પાર્ટ 2 જોવા માટે ગુજરાતી જ્ઞાન ગંગા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.